નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડીયો જે છે એ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જે એક્ઝામ પંચાયત સેવા પસંદગી મંડળે જે જાહેરાત કરી છે, જે નોટિફિકેશન આવી છે, કે જે જાહેરાત નંબર જે છે જે જાહેરાત નંબર 7 છે 2026-27ની જાહેરાત ક્રમાંક 7 કે જેમાં જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની લગભગ 164 હાલ જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે, જે જગ્યાઓ વધી પણ શકે છે। ઓકે, માંગણા પત્રક જો આવે આ પ્રક્રિયા દરમિયાન તો અમુક ચોક્કસ સમય સુધી જો માંગણા પત્રકો આવી જાય છે તો આ જગ્યાની અંદર જે છે વધારો પણ થઈ શકે છે। ઓકે, તો આ જે આપણે કહીએ કે સંવર્ગ આ જગ્યા જે છે એ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જગ્યા છે કે જેની 164 જગ્યાઓ આવેલી છે। હવે આ 164 જે જગ્યાઓ છે એની અંદર મહિલાઓ માટે અનામત કેટલી છે? તો સામાન્ય વર્ગની મહિલાઓ માટે જે છે એ 20 જેટલી અનામત છે। આર્થિક રીતે ઈડબ્લ્યુએસ ની મહિલાઓ માટે 2 અનામત છે। એસસી-બીસી વર્ગની મહિલાઓ માટે અનામત જે છે એ 13 છે। એસસી કેટેગરીની મહિલાઓ માટે અનામત જે છે એ 2 છે અને એસટી કેટેગરીની મહિલાઓ માટે અનામત જે છે એ પણ અહીંયા 2 અનામત છે। બાકી જે દિવ્યાંગ અનામત જે છે એ આના દિવ્યાંગ અનામત પણ જે આની અંદર જે છે એ જે નિયમ પ્રમાણે હોય એ દિવ્યાંગ અનામત પણ આ એક્ઝામની અંદર છે। હવે આ ભરતીની અંદર પરીક્ષા કયા પ્રકારે લેવાની છે? તો આ ભરતીની અંદર મિત્રો પરીક્ષા જે છે એ એમસીક્યુ આધારિત અથવા તો સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ આપણે કહી શકીએ, અથવા તો જે એમસીક્યુ કહીએ આપણે ઓપ્ટિકલ માર્ક ઓએમઆર આધારિત તમારી ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન એ પ્રકારની પરીક્ષા લેવાઈ શકે છે, જેની સત્તાવાર જાહેરાત જે છે એ મંડળ પાછળથી કરશે। હવે વિદ્યાર્થી મિત્રોની ખાસ કરીને એ માંગ હોય છે કે આની અંદર સાહેબ શૈક્ષણિક લાયકાત શું હોય છે? પહેલા અમને એ કહો તો શું કહે છે કે જુનિયર ફાર્માસિસ્ટની ભરતીમાં એપ્લાય કરવા માટે તમારે જે છે એ બેચલર ડિગ્રી ફાર્મસીની અંદર હોવું જોઈએ, બેચલર ડિગ્રી ફાર્મસીની અંદર હોવું જોઈએ, અથવા તો એક ફાર્મડી કરીને કોર્સ ચાલે છે કે જેને ડોક્ટર ઓફ ફાર્મસી કહેવામાં આવે છે। ઓકે, એ તમે કરેલું હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી તમે કરેલું હોવું જોઈએ। ઓકે, ડિપ્લોમા ઇન ફાર્મસી તમે કરેલું હોવું જોઈએ કે જે ગવર્મેન્ટ માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી તમે કરેલું હોવું જોઈએ। જો આ ત્રણમાંથી કોઈ પણ ડિગ્રી તમારી જોડે છે તો તમે આ જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ માટે જે છે એ તમે એપ્લાય કરી શકો છો। ઓકે, વય મર્યાદા તમને અહીંયા આપી છે 35 વર્ષની, જેમાં છૂટછાટ છે આપણે આગળ જોઈએ છે। બીજું શું કહે છે કે તમને કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ હોવું જોઈએ, જેના માટે એક સર્ટિફિકેટ જે છે એ તમને જોઈશે કે જે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમય તમારે ત્યાં જે છે એ વેરીફાઈ કરાવવાનું હોય છે। ઓકે, અને જે ગુજરાતી અને હિન્દી ભાષાનું તમને એડિક્વેટ નોલેજ, પૂરતું નોલેજ તમને હોવું જોઈએ। તો જો તમે આ લાયકાત પૂર્ણ કરતા હોય તો તમે આ જે એક્ઝામ છે એમાં એપ્લાય કરી શકો છો। હવે શૈક્ષણિક લાયકાત, સાહેબ અમે છેલ્લા વર્ષમાં છીએ તો શું અમે આ ભરતી માટે એપ્લાય કરી શકીએ છીએ? તો મિત્રો તમે છેલ્લા વર્ષમાં હો તો ખાસ કરી અને તમારી જે લાસ્ટ યરનું લાસ્ટ સેમિસ્ટરનું જે તમે જે છે એ તમારી આ જે લાયકાત છે એ પૂર્ણ થઈ જવી જોઈએ, એટલે કે તમને સર્ટિફિકેટ મળી ગયેલું હોવું જોઈએ ત્યાર સુધીમાં 20/5/2026 સુધીમાં જો તમે તમારી શૈક્ષણિક લાયકાતને પૂર્ણ કરતા હો તો જ અને માત્ર તો જ તમે આ જે ભરતી પરીક્ષા છે એમાં અપ્લાય કરી શકશો। ઓકે, જો અગાઉ કરી લીધી હોય તો કોઈ વાંધો જ નથી। જો તમે લાસ્ટ યરમાં હોય અને 20/5 સુધીમાં જો તમારું જે શૈક્ષણિક લાયકાત એ પૂર્ણ થતી હોય તો તમે જે છે આ ભરતી પરીક્ષામાં એપ્લાય કરી શકો છો। એ જ રીતે વય મર્યાદા પણ નક્કી કરવા માટે સેમ ક્રાઇટેરિયા છે કે 20/5/2026ની સ્થિતિએ તમે જે છે એ તમારી વય મર્યાદા જે છે એ 20/5/2026 ધ્યાનમાં રાખીને તમે ક્રોસ કરતા હોવા જોઈએ નહીં। જે પણ એમને લિમિટ આપી છે એ તમારે આ તારીખ સુધી ગણવાની અને એમાં જે છે એ તમે લિમિટ જે છે લિમિટની અંદર જે ક્રાઇટેરિયા છે એની અંદર હોય તો તમે આ જે ભરતી છે એમાં તમે એપ્લાય કરી શકો છો। આમાં વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપેલી છે કે અનામત કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટછાટ છે
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 પ્લસ બીજી 5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય વર્ગના સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા હોય એમને દિવ્યાંગ ઉમેદવારો જેમને 10 વર્ષની, ઓકે, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતી મહિલાઓને એમાં બીજી 5 એટલે 15 વર્ષની. અનામત કેટેગરીના પુરુષ હોય અને જો દિવ્યાંગ હોય તો એમને પણ 15 વર્ષની, અને અનામત કેટેગરીને શારીરિક અશક્તતા ધરાવતી મહિલા હોય તો એમને ટોટલ 5 એમની મહિલાના, 10 એમની જે છે એ એમની અનામત જે આપણે જોઈ કે મહિલા ઉમેદવારોને એ આ 10 વર્ષ આ અને 5 વર્ષ બીજા તમારા અશક્તતાના તમે એડ કરો એટલે એ તમારી 20 વર્ષ સુધીની જે છૂટછાટ છે એ મળી શકે છે. ઓકે, માજી સૈનિક ઉમેદવારો છે એમને સંરક્ષણ સેવામાં બજાયેલ વર્ષ એના ઉપરાંતના 3 વર્ષ સુધીની એમને છૂટછાટ જે છે એ મળી શકે છે. પગાર ધોરણ શું છે? તો મિત્રો પગાર ધોરણની ખાસ વાત કરીએ તો સારો એવો પગાર 40,800 નો તમને પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક મળવાની છે કે જે લગભગ તમારું 8મું પગાર પંચ આવશે. 8મું પગાર પંચ આવશે, 8મું પગાર પંચ તમારું આવશે એટલે આ પગાર લગભગ 75,000ની આસપાસ થવો જોઈએ. ઓકે, 75,000ની આસપાસ આ 8મા પગાર પંચ પ્રમાણે પગાર જે છે એ લગભગ થવો જોઈએ. તમને ખબર જ છે કે અરજી કઈ રીતે કરી શકો છો કે ભાઈ આપણે ojas.gujarat.government.in ઉપરથી તમે જે છે એ અરજી કરી શકો છો. આ ક્યાર સુધી તમે અરજી કરી શકશો? 29/4/2026 બપોરના 1 કલાકથી 20/5/2026 રાત્રિના 23:59 એટલે 12 વાગ્યાના 1 મિનિટ પહેલા સુધી તમે જે છે આ અરજી કરી શકો છો ઓજાસ ઉપરથી. ઓકે, અને આની અંદર ખાસ કરી અને સિલેબસ શું છે? આની અંદર જે સિલેબસ છે એની થોડીક ચર્ચા કરીએ. તો સિલેબસની અંદર જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા માટે જીકે તમારું 35 માર્ક્સનું છે. ગુજરાતી ગ્રામર જે છે, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું છે. ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું છે. મેથ્સ રિઝનિંગ 25 માર્ક્સનું છે. ઓકે, એટલે જીકે જીએસ 35, 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું ઇંગ્લિશ, મેથ્સ રિઝનિંગ 25 અને 100 માર્ક્સનું તમારા જે ફાર્મસી રિલેટેડ, જે જોબ રિલેટેડ, ટેકનિકલ સબ્જેક્ટ રિલેટેડ જે તમારું હશે એ કન્ટેન્ટમાંથી 100 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. આમ ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર હશે. 200 માર્ક્સનું તમારું પેપર હશે અને 3 કલાકનો તમારો સમય હશે. ઓકે, 3 કલાકનો તમારો જે છે એ સમય હશે, જેમાં માઇનસ જે છે એ 0.25 નેગેટિવ માર્કિંગ છે. ઓકે, એટલે સાચો પડ્યો તો 1 માર્ક્સ અને ખોટો પડ્યો તો 1 માર્ક્સ તો ખરો પણ બીજો સાચામાંથી 0.25 તમારું લઈને જશે. ઓકે, હવે જીએસની અંદર એમને સ્પેસિફાઈ સિલેબસ આપણને આપેલો છે કે જીએસમાં તમારે શું કરવાનું છે. તેમાં પણ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ તો ખરું જ. ઓકે, એ પણ અહીંયા એમને આપેલું છે. પછી આપણે ચર્ચા કરીએ કે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ તમને આપેલો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ અહીંયા આપેલું છે. સ્પોર્ટ્સ એટલે કે રમતોમાંથી તમને ક્વેશ્ચન પૂછાશે. ભારતનું બંધારણ અહીંયા જે છે એ બંધારણ છે. પંચાયતી રાજ છે, પંચાયતી રાજ છે. યોજનાઓ છે, ભારત સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓ છે. અર્થતંત્ર છે. જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આમાંથી તમારા પ્રશ્નો પૂછાશે. અને સાંપ્રત પ્રવાહ એટલે કે કરંટ અફેર. ઓકે, સાંપ્રત પ્રવાહ આ ટોપિકમાંથી તમારું જીએસ જે છે એ તમારા આટલા ટોપિક તમારે કવર જે છે એ અહીંયા કરવાના થાય છે. ઓકે, તો આ તમારો કંઈક સિલેબસ છે અને આ પ્રકારની જે જાહેરાત છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ એક્ઝામની જો તમે ડેડિકેટેડ તૈયારી કરવા માંગતા હોય, આ એક્ઝામની તમે અહીંયા જો ડેડિકેટેડ તૈયારી કરવા માંગતા હોય તો આ એક્ઝામની તૈયારી કરવા માટે જો તમારે ખૂબ જ ડેડિકેટેડ તૈયારી કરવી છે, ડેડિકેટેડ તમારે પ્રિપેરેશન કરવી છે, તો
તમને એવું છે કે ભાઈ અમને ખાલી યોગ્ય માર્ગદર્શન મળી જાય, હા, અમે અહીંયા જે પ્રોગ્રામ જે લાવવા જઈ રહ્યા છીએ એ ફક્ત એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જે સિરિયસલી એમને એક્ઝામ ક્રેક કરવી છે. ઓકે, કારણ કે અમારે એવા જ વિદ્યાર્થીઓને મહેનત કરાવી છે કે જે લોકોને મહેનત કરવી છે. ઓકે, તો જો તમે ડેડિકેટેડ પ્રિપેરેશન કરવા માંગતા હોય, જો તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ લાવવા માંગતા હોય અને ડેડિકેશન તમારી અંદર હોય તો ચોક્કસથી આ પ્રોગ્રામ તમે મિસ ના કરતા. ઓકે, અહીંયા અમે ખૂબ જ ટૂંક સમયમાં આપની માટે કંઈક ખાસ લાવવા જઈ રહ્યા છીએ. બહુ જ જબરજસ્ત તમને જે કન્ટેન્ટ છે, બહુ જબરજસ્ત માર્ગદર્શન છે, એને આપણે એવો એક પ્રોગ્રામ તમને આ આપણી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. આપણે એક જબરજસ્ત પ્રોગ્રામ જે છે તમારી માટે લાવવા જઈ રહ્યા છીએ. ઓકે, તો તમારે ખાસ કરીને શું કરવાનું છે, આપણી યુટ્યુબ ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આપણી જે યુટ્યુબ ચેનલ છે એને તમારે યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને પછી બેલ આઇકન જે છે, ઓકે, બેલ આઇકન જે છે એને ટિક કરી નાખજો કે જેના લીધે જે પણ અમે કંઈક અપડેટ લઈએ તમારા સુધી પહોંચી રહે. ઓકે, અમારે કંઈક તમારી માટે ખાસ કરવું છે તો એ વસ્તુ તમારા સુધી પહોંચવા માટે પહેલાં તો તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને બેલ આઇકનને તમારે ક્લિક કરવો પડશે કે જેના લીધે જેટલી પણ ઇન્ફોર્મેશન અમે તમને આપવા માંગીએ એ પહેલાં તમારા સુધી પહોંચી જાય અને પછી સાથે મળીને એક ધમાકેદાર શરૂઆત કરવાની છે. ઓકે, અમે મહેનત કરાવવાના છીએ, અમે ચોક્કસ માર્ગદર્શન, ચોક્કસ દિશામાં માર્ગદર્શન, શું કરવું જોઈએ તૈયાર, શું ના કરવું જોઈએ, એ બધી જ વસ્તુ અમે તમારી સમક્ષ લાવવાના છીએ. બટ અમારે શું જોઈએ છે કે ડેડિકેટેડ અમારે એસ્પિરન્ટ જોઈએ છે કે સામે જે તૈયારી કરતા હોય, કારણ કે અમારો ગોલ શું છે કે અમારે અમારા વિદ્યાર્થીને ફાઇનલ જે છે એ મેરિટ લિસ્ટમાં લાવવાનો છે. ઓકે, તો એની માટે અમે મહેનત એવી કરવાના છીએ, અમે એવું શાનદાર કન્ટેન્ટ બનાવવા જઈ રહ્યા છીએ. પણ એની સામે જો તમે ડેડિકેટેડ પ્રિપેરેશન કરવા માંગતા હોય તો ચોક્કસથી આ પ્રોગ્રામને મિસ ના કરતા અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો એને વધુમાં વધુ જે લોકો આ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય, જે લોકો લાયક હોય એક્ઝામ માટે એપ્લાય કરવા માટે, એમના સુધી, તમારા સાથી ઉમેદવારો સુધી એને ચોક્કસથી શેર કરજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.